નક્કી આપણે કરવું કે આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ કેવું હોવું. એક ધારાસભ્ય તરીકે આપણે શું કરી શકીએ પૂછવું હોય તો અહીંયા મેરજા સાહેબ બેઠા છે એમને પૂછવું પડે, પ્રફુલભાઈ પાનસેરિયા બેઠા છે એમને પૂછવું પડે, જયેશભાઈ બેઠા છે એમને પૂછવું પડે. આજે જામકંડોળા મત વિસ્તારમાં લગભગ 537 કરોડ રૂપિયા જેટલા વિકાસના કામો અત્યારે પૂરગતિમાં. આપણે જ્યારે ખેતી સાથે સંકળાયેલા છીએ ત્યારે આપણે પાણીની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, આપણી જણસીના ભાવ છે એ સારા મળે, એમાં આપને કોઈ તકલીફ ન થાય, આ 3 મુદ્દા સિવાય આપણા મત વિસ્તારને કઈ જોતું નથી. આજે ખેડૂતના દીકરા તરીકે હું તમને આશ્વાસ કરવા માંગુ છું કે આ બધા પ્રશ્નોનું સમાધાન એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કોઈ પણ લોકોને કઈ તકલીફ ન પડે એના માટેની જવાબદારી હું મારા માથે લઉં. સતના સતાધારે શીશ ઝુકાય, ધજાયું ધર્મની આ પરબે ફરકાય.